જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં। તો અમે નીકળી ગયા છે તોકરેથી જવા। તો ક્યાં અમે જઈએ છીએ એમ કહી દઉં તમને? તો હું કહી દઉં છું। હાલો, અમે જઈએ છીએ મેડીમાના મંદિરે। ઉમરિયાગાળા મેડીમાના મંદિરે અમે જતા હતા, હું, મારી સિસ્ટર અને મારા મમ્મી પપ્પા, મારા જમાઈ હતા, બધા અમે એકસાથે 3 ગાડી લઈને ગયા હતા અમે। અને બધું આ વિડીયોમાં કેચઅપ થાય એટલે હું ધીમે ધીમે બધું તમને બતાવી રહી છું કે તમારે જવું હોય તો તમને અઘરું ન પડે। તળાજા રોડનો ટોલ ટેક્સ વટી જ જવાનું છે। અને ભંડારીયા પણ અમે વટી ગયા હતા। ભંડારીયા વટ્યા એટલે જમણી બાજુ જવાનો રસ્તો આવી જ જાય છે। અને રસ્તો તો ઠીક, પણ વાતાવરણ કેટલું મસ્ત હતું તમને દેખાય જ છે, કેટલું સરસ છે ને વાતાવરણ। અમે તો વાતાવરણ પણ સરસ હતું। અને જો જવાની બોર્ડ આવી ગયું છે ત્યાં તમને જો જમણી બાજુ અમે વળી જશું। અને ત્યાં છે એટલે એટલો આમ રસ્તો થોડોક ડેન્જર છે, ઉબડ ખાબડ છે, ગાડી ધીમી ધીમી ચલાવીને અમે તો વયા ગયા। અને વાતાવરણ બહુ સરસ હતું, એ તો હું તમને કહેતી જ જઈશ, કારણ કે વાતાવરણ એટલું સરસ હતું અને અમને એટલી મજા આવી કે વાત જ ન પૂછો। આ એક ફાર્મ હાઉસ જેવું કંઈક હતું, બાકી તો રસ્તો આમ ઓલો જ છે, બહુ ખરાબ હતો રસ્તો। જમણી બાજુ વળી ગયા હતા, પછી પાછા ડાબી બાજુ વળી ગયા, અને પછી જે ગયા બંને બાજુ ડુંગરાને વચ્ચે ખાઈ હોય એની જેમ, ખાઈમાં વચ્ચે વન વે રોડ, અને એમ તો એટલું ડેન્જર હતું કે વાત ન પૂછો। અમે ગયા બંને બાજુ ઝાડવા, ત્યાં જનાવર પણ એટલા હતા। અમે રોજડા જોયા, હરણિયા જોયા, કેટલા હરણિયા તમને જોઈને ભાગી જતા હતા, બોલો। આપણને એમ થાય કે આપણે એને જોઈને ભાગી જઈએ, એ આપણને જોઈને ભાગી જતા હતા। અમે ગયા પણ પવનચક્કીને બહુ સરસ બધું હતું, મજા આવી ગઈ। ડેન્જર રોડ હતો પણ અમે ત્યાં માતાજીના દર્શન કર્યા તો રોડ ગમે એટલો ડેન્જર નહોતો, અમે ભૂલી જ ગયા કે રોડ ભાઈ ગમે એવો હોય પણ ત્યાં જવું જરૂરી છે। અને એવી મજા આવે કે વાત ન પૂછો। અને મારા જેવા જે વાતાવરણના શોખીન હોય કે આવું કંઈક વાતાવરણ હોય ને ક્યાંક ફરવા જવાની મજા આવી જાય અને જવું હોય તો અહીંયા એકવાર તમે જરૂર જાજો અને માતાજીના દર્શન કરજો। બંને બાજુ ઝાડવા હોય, બંને બાજુ ડુંગર હોય ને વચ્ચે નાની એવી સડક હોય ને ધીમે ધીમે જવાની મજા આવે, અરે વાત ન પૂછો। અમે જતા હતા અને તમે જોયા જજો કેવો રોડ છે ને, પણ બહુ મજા આવી ગઈ, જાજો જરૂર। અને ઉમરિયાગાળા મેડીમાનું મંદિર છે ત્યાં, એ મેડીમાં વિસાવડિયા પરિવારના મેડીમાં ત્યાં ડુંગરાની વચ્ચે જઈને બેઠા છે। અને જો અમે પહોંચી જ ગયા ફાઇનલી। રોડ બહુ અઘરો હતો પણ મંદિરે ગયા એટલે એમ જ થઈ ગયું કે નહીં ભાઈ શાંતિ, રોડ ભલે ગમે હોય પણ માતાજીના દર્શન બહુ સરસ થયા છે ત્યાં બધા તાવોય કરે છે। અને બધા સવારે જમવાનું લઈને ત્યાં વયા જાય તો એ બધી સુવિધા ત્યાં મંદિરે છે। અમે જમવાનું લઈને નહોતા ગયા પણ હવે અમે જઈએ તો જમવાનું લઈને વયા જઈએ, એવી મજા આવી ગઈ અમને। તો માતાજીના દર્શન કરી લીધા, પ્રદક્ષિણા કરી લીધી માતાજીની। અને ત્યાં મોર બોલે, આમ એટલું આમ જંગલ, એમ લાગે કે આ જંગલની વચ્ચે માતાજી બેઠા છે એવું વાતાવરણ હતું। અને બહુ મજા આવી ગઈ અમને। મારો વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર કરી દેજો। બાય બાય।